નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. આજે વાત કરવી છે આગામી દિવસોની અંદર ચોમાસાની અને કયા કયા ભાગોની અંદર વરસાદ પડવાનો છે. કારણ કે જે પ્રકારે હવામાનમાં પલટો આવી રહ્યો છે, પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જે છે તે અનેક ભાગોની અંદર પડી રહ્યો છે. ઝાપટાઓ જે છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીના અત્યારે સક્રિય થયા છે. અનેક વિસ્તારો ગુજરાતના એવા છે કે જ્યાં અત્યારે હવામાનની અંદર પલટો જોવા મળી રહ્યો છે. એટલે કે વરસાદ જે છે તે અનેક જગ્યાએ ઝાપટા જે છે વરસાદી ઝાપટા તે જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોની અંદર હજુ પણ આ પ્રકારની પ્રી મોન્સૂનની એક્ટિવિટીનો વરસાદ રહેવાનો છે, પરંતુ જે ખેડૂતો છે તેમના માટે વાવણી લાયક વરસાદ ક્યારે આવવાનો છે, આગામી દિવસોની અંદર કયા કયા દિવસે કઈ કઈ તારીખે વરસાદ પડવાનો છે, તેમને લઈને પરેશ ગોસ્વામી છે તેમને શું આગાહી કરી છે તેમની પણ આપણે ચર્ચા કરવાના છીએ. પરેશ ગોસ્વામી છે તેમના દ્વારા વરસાદને લઈને કઈ પ્રકારની આગાહી કરવામાં આવી છે, વાવાઝોડું બનશે કે કેમ, તેમજ જે અરબી સમુદ્રની અંદર કઈ કઈ સિસ્ટમો બનવાની છે, બંગાળની ખાડીની અંદર કઈ કઈ સિસ્ટમો જે છે તે સક્રિય થવાની છે અને તેની અસર શું દેખાવાની છે, પરેશ ગોસ્વામીએ શું કહ્યું, પહેલા આવો સાંભળીએ. રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી છે 20 મે 2026 થી એની શરૂઆત થઈ છે. જોકે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ખૂબ સીમિત વિસ્તારોમાં ઝાપટા પડ્યા છે, એકદમ હળવા સામાન્યથી મધ્યમ ઝાપટાઓ છે. અને આ પ્રકારે પ્રી મોન્સૂન એક્ટિવિટી ખાસ કરીને આજે 28 તારીખ સુધી ચાલી. હવે આગળ જોવા જઈએ તો એક ગેપ આવશે ને ફરીથી પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થવાની છે. એનું મેઇન કારણ છે, પહેલી વાત તો કે અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની સિઝન પણ છે, સાથે અત્યારે આપણું જે તાપમાન છે એ સતત ઊંચું રહ્યું છે. એમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો 9 એપ્રિલ થી લઈ અને 18 મે સુધી, એટલે કે લગભગ 39 કે 40 દિવસ સુધી તાપમાન સખત ઊંચું રહ્યું. એટલે એક નવો રેકોર્ડ પણ બન્યો છે તાપમાનની અંદર. જનરલી હીટવેવના રાઉન્ડ જ્યારે આવતા હોય છે, એટલે કે 42-43 ડિગ્રી તાપમાન થાય, 44 ડિગ્રી થાય, તો એ 8-10 દિવસ માટે ઊંચું તાપમાન રહેતું હોય, પછી તાપમાન નીચું આવતું હોય છે. પણ આ વખતે સખત ગરમી પડી, સતત ઊંચું તાપમાન રહ્યું, જેમાં 40+ તાપમાન છે સતત 40 દિવસ સુધી રહ્યું છે. એટલે એક લાંબો હીટવેવનો રાઉન્ડ આવ્યો હતો અને અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય થયા છે. કેમ કે નૈઋત્યનું ચોમાસું છે એ અત્યારે આગળ વધી રહ્યું છે, જેના માટે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર એની સક્રિયતા જોવા મળી રહી છે. અત્યારે આમ તો અંદોબાર નિકોબાર ટાપુથી લઈ અને જે આપણે અરબ સાગરના જે પશ્ચિમી ભાગો છે એની અંદર પણ ચોમાસાનો પ્રવેશ થઈ ચુક્યો છે. કેરળની અંદર જોવા જઈએ તો જે અમુક ક્રાઇટેરિયા હોય તે ફૂલફિલ પણ થઈ ચુક્યા છે. અને એક પવનની ઝડપ ઘટી રહી છે, જેને કારણે હજુ કેરળની અંદર ચોમાસાના પ્રવેશની જાહેરાત નથી થઈ. નહીતર આમ તો ચોમાસું ત્યાં પહોંચી ગયું એવું અનઓફિશિયલી કહી શકાય. આ પ્રકારની પરિસ્થિતિ છે. પણ આમ જોવા જઈએ તો આઈએમડી એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ છે, હવામાન વિભાગ છે, એમની પાસે સત્તાવાર જાહેરાત કરવાનો પાવર છે. એટલે ગમે ત્યારે કેરળની અંદર ચોમાસાની જાહેરાત કરશે. પણ જ્યારે પણ ચોમાસું છે બંગાળની ખાડીના અરબ સાગરની અંદર આવે અને અત્યારે આપણે પશ્ચિમના પવનો હોય છે, ગુજરાતની અંદર પશ્ચિમના પવનો આવે એટલે સ્વાભાવિક રીતે અરબ સાગર ઉપરથી ભેજવાળા પવન આવતા હોય. એની સાથે અત્યારે તાપમાન થોડુંક સામાન્ય આસપાસ અથવા તો સામાન્યથી ઉપર હોય, એટલે હવાઓ પાતળી થાય, હવાઓ ઉપર ઉઠે છે. ત્યાં કોઈ જગ્યાએ લોકલ સિસ્ટમ બંધાય છે, કોઈ જગ્યાએ અરબ સાગરનો કરંટ લાગુ પડે છે, જેને કારણે આપણે છૂટાછવાયા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા જોવા મળી રહ્યા છે. એટલે 20 થી 28 તારીખમાં પણ ઝાપટા જોવા મળ્યા. હવે 1 થી 2 દિવસનો ગેપ છે 30-31 તારીખ બાદ, અને એમાં પણ ખાસ કરીને 1 જૂનથી રાજ્યની અંદર તીવ્રતા સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થવા જઈ રહી છે. જે 30 અથવા તો 1 તારીખથી જે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે એ બીજો રાઉન્ડ હશે. એક રાઉન્ડ આપણે આવી ચૂક્યું છે, હવે બીજો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે. જો કે બીજો રાઉન્ડ હશે એ વિસ્તારની દ્રષ્ટિએ અને તીવ્રતાની દ્રષ્ટિએ થોડોક મોટો હશે. આમાં તો સીમિત વિસ્તારમાં ઝાપટા નોંધાયા હતા. હવે આવનારા દિવસમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે એ સૌરાષ્ટ્ર કચ્છ હોય, મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, એમ ઘણા બધા વિસ્તારોની અંદર એની અસર થવાની છે. જોકે એમાં કોઈ સાર્વત્રિક વરસાદ નથી થવાના, અથવા તો એવા વરસાદ પણ નથી થવાના કે જેમાં ખેડૂતો વાવણી કરી શકે. એટલે એટલા ભારે વરસાદ નથી થવાના, પણ ઝાપટાઓ છે એની તીવ્રતા અને ઝાપટાઓના વિસ્તારમાં ચોક્કસથી વધારો થશે. અને એ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે 8 જૂન સુધી ચાલે તેવી સંભાવનાઓ છે. એટલે આ પ્રકારે 8 જૂન સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો બીજો રાઉન્ડ આવી રહ્યો છે. એ પછી 15 જૂન આસપાસ સામાન્ય રીતે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ જતો હોય, એટલે ત્યારથી પછી રાબેતા મુજબનું ચોમાસું ગણાશે. સાથે મહત્વની વાત એ પણ છે કે અત્યારે આમ તો જોવા જઈએ તો તાપમાન છે ને એમાં પણ મેં આપને જણાવ્યું મયુરભાઈ 40 દિવસ સુધી હીટવેવનો રાઉન્ડ ચાલ્યો છે.
હવે એ હીટવેવના રાઉન્ડમાંથી આપણે બહાર આવી ગયા છે. એટલે હવે જે અત્યારનું તાપમાન છે એવરેજ 36 થી 38 ડિગ્રી, આઇસોલેટેડ પ્લેસ ઉપર 39-40 ડિગ્રી જોવા મળશે. એટલે આમ જોવા જઈએ તો ઉનાળાનું જે આ તાપમાન હોય એ પણ આપણે ખૂબ આકરું લાગે. અને એમાં જે હીટવેવ હોય છે કે જેમાં 41, 42 કે 43 ડિગ્રી જેવું તાપમાન થતું હોય એ હવે આપણે જોવા નહીં મળે. એટલે કે હવે 42-43 ડિગ્રી તાપમાન આપણે આ વર્ષમાં ક્યારેય નથી જોવા મળવાનું, કેમ કે હવે હીટવેવના રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે, એની સિઝન પૂર્ણ થઈ ગઈ છે. પણ એવો અહેસાસ ચોક્કસથી થશે. એનું કારણ છે કે અત્યારે જે ભેજવાળા પવન આવી રહ્યા છે ને ભેજને કારણે ઉકળાટ અને બફારામાં સતત વધારો થઈ રહ્યો છે. હજુ પણ આવનારા દિવસની અંદર પવનની ઝડપ ઘટશે એટલે ઉકળાટ અને બફારામાં હજુ પણ વધારો થાય તેવી શક્યતાઓ છે. અને ઉકળાટ અને બફારો હોય એટલે 36 ડિગ્રી ટેમ્પરેચર હોય અને જો ઉકળાટનું પ્રમાણ વધારે હોય તો 41-42 ડિગ્રી જેવી ફિલિંગ આવે, જેને ફીલ લાઇક કહેવામાં આવે છે. ભાઈ 41 ડિગ્રીની ફીલ લાઇક છે, વાસ્તવમાં તાપમાન 41 ડિગ્રી ના હોય, એ 36 કે 37 હોય. એટલે એ પ્રકારે આપણે ક્યાંક ગરમીનો અહેસાસ થશે. અને આ પ્રકારનું હવામાન છે લગભગ સમગ્ર જૂન મહિના દરમિયાન. જૂન મહિનામાં ઠીક છે કે હજુ પણ તાપમાન નીચું જશે. અત્યારે જે 36 થી 38 ડિગ્રીની રેન્જ છે એમાં 35 થી પણ નીચું આવી જશે જૂન મહિનો આવતા આવતા. એટલે તાપમાન એમાંથી ચોક્કસથી આપણે રાહત મળશે જૂન મહિનાની અંદર. પણ ઉકળાટ અને બફારો છે એમાં સખત વધારો થવાનો છે. હજી આપણે જેવી રીતે ઊંચો તાપ અને ઊંચા તાપમાં આકરા તાપમાં ગુજરાતભર શેકાયું છે એમ હવે ઉકળાટ અને બફારામાં ગુજરાત છે બફાવાનું છે. અને એવો ભયંકર ઉકળાટ છે એ હવે આપણે જૂન મહિનાથી એની શરૂઆત થવા જઈ રહી છે.